નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે તમે લોકોને ખ્યાલ હશે કે જે એ લોકોને પાસિંગ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ છે અને એમાં શું અપડેટ આવી છે તમે લોકોને બધી જ માહિતી અહીં મળશે. તો વિદ્યાર્થીઓ તમારું ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઇક કરો, શેર કરો, કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ. અને પ્લીઝ ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, ત્યાં બી તમે પર્સનલમાં ડીએમ કરશો તો તમને જવાબ મળશે, પાકું ને પાકું મળશે વિદ્યાર્થીઓ. તો આપણે વિડીયોમાં સુધી બના રહેજો. હવે વિદ્યાર્થીઓ તમે લોકોને અંદર એક ડાઉટ હશે કે જે તમારું રિઝલ્ટ ક્યારે આવશે અથવા જે તમારું પાસિંગ માર્ક્સ કેટલા છે બોર્ડ પરીક્ષા 2024ની અંદર. તો એમાં જે તમે લોકોને ખ્યાલ હશે કે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે તમે લોકોને ખ્યાલ હશે કે જે 33 માર્ક્સ વિદ્યાર્થીઓને જોવે છે વિદ્યાર્થીઓ તમને લોકોને પાસ થવા માટે. હવે જે આપણું વાત રહી ધોરણ 10માના વિદ્યાર્થીઓની અંદર, તો ધોરણ 10માના વિદ્યાર્થીઓની અંદર બહુ કોમ્પ્લિકેશન્સ છે જે તમે લોકોને અહીંયા આપણે સમજાવીશું. જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકો 80 માર્ક્સનું પેપર લખો છો એની અંદર જે તમે લોકોને પાસ થવા કમ્પલસરી છે અથવા જે તમારું એક્સટર્નલ માર્ક્સ છે જે તમે લોકોને 20માંથી માર્ક્સ આપવામાં આવે છે એ તમારા ખાલી સાઈડમાં રહેશે. પહેલાં જે તમે લોકોની થિયરીની અંદર પાસ થવું કમ્પલસરી છે. જે તમારું 80 માર્ક્સનું પેપર રહેશે તો એમાંથી તમે લોકોને કેટલા માર્ક્સ લાવવાના રહેશે, જે તમારો 27 પાસિંગ માર્ક્સ તો લાવવાના જ રહેશે. તમે લોકો 27 લાવશો 80માંથી તો તમે લોકો પાસ ગણાશો. અને વિદ્યાર્થીઓ તમે લોકો પેપરની અંદર પાસ થઈ જાઓ પછી જે તમારા જે એક્સટર્નલ માર્ક્સ છે એ એડ થશે, પછી જે તમારા 100માંથી 33 માર્ક્સ કાઉન્ટ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ તમે લોકો 80માંથી 27 નહીં લાવો કંઈ બી પેપરની અંદર તો તમે લોકો ફેલ ગણાશો, આ પાકી વાત છે. તમે લોકો જે એક્સટર્નલ માર્ક્સ જોડીને બી 33 આવતો હોય ને તો બી તમે લોકો ફેલ ગણાશો. પહેલાં જે તમે લોકોને થિયરીની અંદર ક્લિયર કટ પાસ થવું પહેલાં એ કમ્પલસરી છે વિદ્યાર્થીઓ. હવે જે તમારું રહ્યું કે જે આપણું બોર્ડ પરીક્ષા 2024નું રિઝલ્ટ ક્યારે આવશે વિદ્યાર્થીઓ, તો રિઝલ્ટ વિદ્યાર્થીઓ તમે લોકોને ખ્યાલ તો હશે. જે તમારું રિઝલ્ટ રહેશે વિદ્યાર્થીઓ એ જે 15 એપ્રિલ પછી જે આવવાની સંભાવના છે વિદ્યાર્થીઓ, જ્યારે જાહેર થશે તો આપણા ચેનલથી અપડેટ આપવામાં આવશે. તો ખાસ કર આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો વિદ્યાર્થીઓ. તમે લોકોને ખબર હશે ધોરણ 10માના 12માના રિપીટર વિદ્યાર્થીઓ માટે બી અહીં અપડેટ આપવામાં આવે છે વિદ્યાર્થીઓ. અને રિપીટર વિદ્યાર્થીઓ મને પૂછતા હતા કે જે રિપીટર વિદ્યાર્થીઓ માટે બી આ જ વસ્તુ છે કે નહીં, તો રિપીટર વિદ્યાર્થીઓ માટે બી આ સેમ વસ્તુ છે. જે પહેલાં જે તમે લોકોની અંદર પેપરમાં પાસ થવું પડશે, પછી જે તમે લોકો એક્સટર્નલ માર્ક્સ જોડીને જે તમારા 33 અપ આવતા હોય તો બહુ સારું છે વિદ્યાર્થીઓ. પણ પહેલાં જે તમે લોકોને પેપરની અંદર પાસ થવું કમ્પલસરી છે. તો બધા જ વિદ્યાર્થીઓ પાસ થઈ જશે. આપણે બધા જ વિદ્યાર્થીઓ સાથે ઊભા છે અને આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ. અને આપણા ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ વિદ્યાર્થીઓ.